हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ મિકેનિક્સ ઈએમ એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં ચેપ્ટર નંબર 3 એનો પાર્ટ નંબર 3 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું। ઓલરેડી પાર્ટ નંબર 1 અને 2 આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે, જેમાં એક્ઝામ્પલ આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની ચર્ચા કરતા હતા। આજે પણ આપણે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન શોધવા માટેના એક્ઝામ્પલની વાત કરવાના છે। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, આપણો એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે એની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। ત્યાંથી વિદ્યાર્થી મિત્રો તમારે જોઈન થવાનું છે, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરવાની છે, જેથી અહીંયા જેટલા પણ અમે સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન અહીંયા અમે મોકલીએ છીએ દરેક ગ્રુપમાં અમે શેર કરતા હોઈએ છીએ। અહીંયા જે પણ પીપીટી અથવા પીડીએફ બનાવવામાં આવે છે એ પીડીએફ પણ અમે ત્યાં શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ જોઈન થઈ જશો। આપણે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ શેર કરતા હોઈએ છીએ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરવાનું છે। હવે આજના વિડિયોમાં આપણે ચર્ચા કરવાના છે રિએક્શન ઓફ બીમ, એમાં એંગલ વાળા પણ એક્ઝામ્પલ જોવાના છે, યુડીએલ વાળા પણ એક્ઝામ્પલ જોવાના છે, તો લાસ્ટ એન્ડ સુધી વિદ્યાર્થી મિત્રો તમારે જોડાવાનું છે। ઓકે, હવે આપણે વન બાય વન એક્ઝામ્પલ અહીંયા સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા મને એક એક્ઝામ્પલ આપ્યો છે, સિમ્પલી સપોર્ટેડ બીમ છે। હવે સમજી લો કે એ સિમ્પલી સપોર્ટેડ બીમ મને આપ્યો છે, અહીંયા હું એ ટીકાનું નામ એ આપી દઉં છું, આ મારો બી છે। ઓકે, અહીંયા મને બીમ આપ્યો છે, કિંમત પોઈન્ટ લોડ આપ્યો છે, પણ એંગલ ઉપર લાગે છે। જ્યારે પણ એંગલ ઉપર લોડ લાગતો હોય ત્યારે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, એનો એંગલ કેટલાનો છે, 30 નો છે, 30 નો એંગલ છે। તો સેમ ટુ સેમ આપણે એને બીમ અહીંયા એક્સ્ટ્રા બીમ બનાવી દઈશું। એ બીમ બનાવવા માટે આપણે એક બીમ બનાવી દઈશું। ચલો, એનો અહીંયા હું બીજો રિપ્રેઝન્ટ બીમ આપણે પહેલા લઈ લઈએ। અહીંયા હું એનો સેમ ટુ સેમ એક બીમ બનાવી દઈએ છીએ, આપણે સેમ એવો જ એક બીમ બનાવી દઈએ છીએ। ઓકે, તો હું અહીંયા એક બીમ તૈયાર કરી દઉં છું આખો, એના જેવું જ બીમ તૈયાર કરી દઈએ છીએ। ઓકે, હવે અહીંયા મને જે લોડ લાગી રહ્યો છે એની વાત કરી લઈએ તો ફર્સ્ટ અહીંયા જે પોઈન્ટ લોડ છે, અહીંયા એ પોઈન્ટ છે મારો, તો આ એ થઈ જશે। ઓકે, આ એ, અહીંયા બી આપી દીધો છે તો આ બી થઈ જશે મારો, ક્લિયર। હવે આને હું પોઈન્ટ લોડ લઈ લઉં છું, કન્સિડર પોઈન્ટ લોડમાં કરી દઉં છું, જે 30, હવે 30 કિલોન્યુટન થઈ ગયું। અહીંયા યુડીએલ લોડ છે તો આ યુડીએલ લોડ કન્સિડર કરી દઈએ છીએ આપણે, યુડીએલ લોડ થઈ ગયો। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે એને અહીંયા પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ સિમ્પલ, તો આપણે આગળ આના પહેલા શીખી ગયા કે જ્યારે વર્ટિકલ હોય છે સિગ્મા વી માટે સાઇન થીટા લઈએ છીએ। શું લઈએ છીએ? સિગ્મા વી માટે આપણે સાઇન થીટા લઈએ છીએ। તો અહીંયા શું થઈ જશે, 3 સાઇન, અહીંયા શું થઈ જશે, 3 સાઇન 30। કેમ 30? કારણ કે એંગલ કેટલાનો છે, 30 નો છે, ઇઝ ઇક્વલ ટુ, ઓકે, અને વર્ટિકલ બીમ માટે થઈ જશે 3 cos 30। આ વસ્તુ અહીંયા લખી નાખવાની છે, થઈ ગયું। ચલો, આ લોડ કેટલો આપ્યો છે, 2 કિલોન્યુટન નો આપ્યો છે, યુડીએલ લોડ છે। ઓકે, એનું અંતર છે 2 મીટર, આનું 1 મીટર છે અને આનું 1 મીટર છે, આટલું છે, ક્લિયર। ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ। હવે ફર્સ્ટ આપણે શું કરવાનું છે, 3 sin 30, જે 3 sin 30 છે એ આપણે કેલ્ક્યુલેટરની અંદર કાઉન્ટ કરી દેવાનું છે। તો કેલ્સીની અંદર કાઉન્ટ કરીશું 3 sin 30, શું લઈશું, 3 sin 30 લઈએ। ચલો, કેલ્સીની અંદર 3 sin 30 કરી દઈએ ફર્સ્ટ, તો 3 sin 30, આન્સર મારો આવશે 3 sin 30 નો આન્સર આવશે 1.5, આનો આવી જશે 1.5। ઓકે, અને આનો આન્સર જે આવી જશે 3 cos 30, એનો આન્સર આવશે 2.60 આવી જશે। ચલો, આ જ્યારે પણ તમને એંગલમાં આપ્યો હોય ત્યારે એને વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને બતાવી દેવાનું, આટલું થઈ ગયું। ઓકે, ચલો, 3 sin 30 થઈ ગયું, એની કિંમત આવી ગઈ, અને બીજાની કિંમત આવી 260 ની કિંમત આવી ગઈ। હવે હું શું કરું છું, રિએક્શન, આને કહી દઉં છું વર્ટિકલ ફોર્સ અહીંયા એ લાગી રહ્યો છે એટલે વીએ લઈ લઈએ। ચલો, હવે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળની સિસ્ટમમાં કરતા હતા એ જ પ્રમાણે, ઓકે, ચલો, અહીંયા શું થશે, ફર્સ્ટ હું અહીંયા VA,
એટ ધ રેટ મોમેન્ટ ક્યાં લઉં છું VA આગળ લઉં છું એટ ધ રેટ મોમેન્ટ ક્યાં લઉં છું VA આગળ એટલે કે વર્ટિકલ આપણે ફોર્સિસ પહેલા અહીંયા જોઈ લઈએ ચલો વર્ટિકલ ફોર્સિસ કયા કયા લાગે છે તો VA આગળ મોમેન્ટ લઈએ તો અહીંયા B છે મારો તો ફર્સ્ટ મને શું મળી જશે VB મળી જશે આને વર્ટિકલ થાય તો આ VB મળી જશે ઓકે ચલો VB મળી જશે તો VB ઇઝ ઇક્વલ ટુ કેટલા છે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 4 છે ઓકે હવે એની આ બાજુ કોઈ લોડ લાગે છે નથી લાગતો બધા લોડ ક્યાં લાગે છે આ બાજુ તો ફર્સ્ટ કયો છે આ છે કયો છે 1.5 કે તો લાગે છે તો 1.5 ક્રોસ કેટલો દૂર છે 1 મીટર ઓકે પછી એના પછી કયો લોડ લાગે છે UDL લોડ ચલો ઉપરથી જ આવતો છે એટલે UDL લોડ કેટલો છે 2 ક્રોસ 2 2 કિલોમીટર લાગે છે એનો 2 મીટર અને એને પોઈન્ટ લોડમાં ફેરવે એટલે આનું અડધું અંતર 1 પ્લસ 2 આ 2 અને એટલે 3 થઈ જશે અહીંયા 3 થઈ જશે UDL લોડમાં ખબર પડી ગઈ જેટલો લોડ 2 કિલોમીટરનો છે 2 કિલોમીટરનો લોડ 2 ગુણ્યા 2 થઈ ગયા લોડ ગુણ્યા અંતર ગુણ્યા અડધું અંતર એટલે આનું હાફ અંતર 1 મીટર જ્યારે 1 + 1 2 2 + 1 3 થઈ ગયું ઓકે ચલો અહીંયા VB ક્રોસ 4 ઇઝ ઇક્વલ ટુ 1.5 ક્રોસ 2 ક્રોસ 2 4 4 ક્રોસ 3 12 ઓકે ચલો અહીંયા શું થઈ જશે હવે 1.5 ક્રોસ 12 એટલે 18 થઈ જશે તો VB ક્રોસ 4 ઇઝ ઇક્વલ ટુ 18 થઈ ગયું ઓકે VB ઇઝ ઇક્વલ ટુ 18 ડિવાઇડ બાય 4 ચલો VB ઇઝ ઇક્વલ ટુ 18 ડિવાઇડ બાય 4 કરીએ તો આન્સર આવશે વર્ટિકલ B ઇઝ ઇક્વલ ટુ 4.5 કિલોન્યુટન આવી જશે બધા કિલોન્યુટનમાં આપ્યા છે તો કિલોન્યુટનમાં આવી ગયો ઓકે ચલો VB આવી ગયો હવે મારે VA શોધવો છે ચલો VA માટે શું કરીશું આપણે ચલો અહીંયા VB આવી ગયો હવે રિએક્શન માટે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો ઓકે હવે સોરી અહીંયા આપણી ભૂલ છે મે મિસ્ટેક છે અહીંયા શું થઈ ગયું છે પ્લસ થઈ ગયું છે અહીંયા પ્લસ ના અહીંયા પ્લસ આવશે વિદ્યાર્થી મિત્રો આખી આ રોંગ જશે બીકોઝ અહીંયાથી ગુણાકાર ના આવે પ્લસ આવે જો અહીંયા શું થઈ જશે અહીંયા પ્લસ છે ને વચ્ચે હા એટલે VB ઇઝ ઇક્વલ ક્રોસ 4 ઇઝ ઇક્વલ ટુ 30.5 થાય ને ચલો 30.5 ડિવાઇડ બાય 4 કરવાના છે એટલે VB ઇઝ ઇક્વલ ટુ 30.5 ડિવાઇડ બાય 4 ચલો 30.5 ડિવાઇડ બાય 4 કરીએ તો આન્સર આવશે VB ઇઝ ઇક્વલ ટુ 3.38 કિલો ન્યૂટન ચલો VB આવી ગયો ઓકે હવે મારે શું શોધવું છે VA ચલો VA શોધવો છે VA વર્ટિકલ A પોઈન્ટ શોધવો છે VA બરાબર શું થશે ટોટલ લોડ માઈનસ VB થશે ચલો ટોટલ લોડ માઈનસ VB કરીએ ટોટલ લોડ કેટલો છે પહેલો તો 1.5 છે 1.5 પ્લસ બીજો કેટલો છે 2 ગુણ્યા 2 કેમ UDL લોડ છે એટલા માટે માઈનસ VB ચલો VB કેટલો મળી ગયો 3.38 3.38 ઓકે ચલો અહીંયા શું થશે 1.5 પ્લસ 4 માઈનસ 3.38 થઈ જશે ઓકે એટલે 5.5 માઈનસ 3.38 આન્સર આવશે 2.12 કિલો ન્યૂટન આવી ગયો VA ઓકે મળી ગયો VA ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો VA અને VB મળી ગયો આ થઈ ગયો કિલો ન્યૂટન ચલો VA મળી ગયો VB મળી ગયો હવે મારે HA શોધવો છે હોરિઝોન્ટલ ફોર્સ શોધવો છે તો હોરિઝોન્ટલ ફોર્સ તો મેં ઓલરેડી શોધી નાખ્યો છે હોરિઝોન્ટલ ફોર્સ શોધવો હોય તો અહીંયા હોરિઝોન્ટલ ફોર્સ માટે શું થશે ચલો અહીંયા હોરિઝોન્ટલ ફોર્સ શોધવો છે આપણે चलो અહીંયા હોરિઝોન્ટલ ફોર્સ શોધવો છે તો શું થશે અહીંયા ઓકે HA શોધવો છે HA શું થશે અહીંયા 3 cos 30 એ કેટલો મળી ગયો છે 2.60 મળી ગયો છે તો 2.60 કિલો ન્યૂટન પણ આવી ગયો આવી ગયો હોરિઝોન્ટલ ઓફ A આવી ગયો ઓકે ચલો VA મળી ગયો HA મળી ગયો એટલે HA મળી ગયો હવે RA શોધવો છે તો RA બરાબર સૂત્ર આના માટે યાદ રાખવાનું છે RA ઇઝ ઇક્વલ ટુ શું થશે ચલો RA ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે RA ઇઝ ઇક્વલ ટુ RA તો અહીંયા થશે RA રિએક્શન ઓફ A RA ઇઝ ઇક્વલ ટુ રિએક્શન ઓફ A શોધવું છે તો વર્ટિકલ A
VA નો હોલ સ્ક્વેર પ્લસ HA નો હોલ સ્ક્વેર, HA નો હોલ સ્ક્વેર. ઓકે, RA ઇઝ ઇક્વલ ટુ VA કેટલો મળ્યો? VA કેટલો મળ્યો? તો 2.12 નો હોલ સ્ક્વેર પ્લસ HA કેટલો મળ્યો છે? 2.60 નો હોલ સ્ક્વેર. ઓકે, હવે 2.60 છે તો અહીંયા શું થશે? ફર્સ્ટ આપણે 2.12 નો સ્ક્વેર પ્લસ 2.60 નો સ્ક્વેર, આન્સર અહીંયા થશે બ્રેકેટમાં 2.12 નો સ્ક્વેર પ્લસ બ્રેકેટની અંદર 2.60 નો સ્ક્વેર. ઓકે, અને અંડર રૂટ આન્સર, એટલે આન્સર આવશે RA, રિએક્શન ઓફ A આવી જશે 3.354 કિલો ન્યૂટન. ઓકે, રિએક્શન ઓફ A મળી જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે ઇન શોર્ટ આને RA લખવું હોય તો RA ઇઝ ઇક્વલ ટુ 3.36 કિલો ન્યૂટન પણ લખી શકાય. ઓકે, તો આ રીતના કિંમત શોધવાની હોય છે જ્યારે પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવ્યું હોય, એટલે કે જ્યારે પણ અહીંયા તમને આ રીતનો ક્વેશ્ચન પૂછ્યો હોય ત્યારે આપણે શું કરીશું એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા અહીંયા જ્યારે પણ એંગલ આપવામાં આવે ત્યારે આપણે હોરિઝોન્ટલ લઈ લઈશું, વર્ટિકલ બે બાજુ ફોર્સ લાગતો હશે એંગલ ઉપર, એટલે હોરિઝોન્ટલ પણ ફોર્સ હશે અને વર્ટિકલ પણ ફોર્સ હશે, તે બંનેમાં શોધી લઈશું. ક્લિયર? ઓકે, તો આ વસ્તુ બહુ પૂછાતી હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ફક્ત ફરક શું છે અહીંયા આપણે યાદ છે સિગ્મા h માટે, આના પહેલા આપણે શું કરતા હતા? સિગ્મા h હોય, હોરિઝોન્ટલ ફોર્સ હોય તો cos θ કન્સિડર કરતા હતા, અને સિગ્મા v માટે શું કન્સિડર કરતા હતા? sin θ કન્સિડર. તો એ જ વસ્તુ કરી છે. વર્ટિકલ ને sin θ લીધો છે, હોરિઝોન્ટલ ને cos θ. તો 3 તો છે જ આગળ, આ 3 તો છે 3 કિલો ન્યૂટન, અને θ કેટલો છે? 30. અહીંયા 30 આપેલો છે તો 30 લઈ લીધો છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા મને સિમ્પલ એક્ઝામ્પલ આપેલો છે, એટલે કે બધા જ લોડ લાગે છે. ઓકે, અહીંયા કોઈ એંગલ ઉપર લોડ લાગતો નથી. તો હવે એના માટે આપણે શું કરીશું? તો ફર્સ્ટ અહીંયા A પોઈન્ટ લઈ લઈએ, આને હું A કહી દઉં છું, આને હું B કહી દઉં છું. ઓકે, તો ફર્સ્ટ હું રિએક્શન આ બંને વચ્ચે શોધવું છે, RA શોધવું છે, તો અહીંયા RB મોમેન્ટ પહેલા લેવી પડશે, કોઈ પણ એક છેડો મોમેન્ટ લઈ લઈએ. એટ ધ રેટ મોમેન્ટ ઓફ A આગળ લઈએ. ઓકે, ચલો મોમેન્ટ A આગળ લઉં છું તો અહીંયા શું થશે? રિએક્શન ઓફ B ક્રોસ કેટલું અંતર થશે? તો 2 3 4 5 6 મીટર અંતર થઈ જશે. એની આ બાજુ કોઈ લોડ લાગે છે? નથી લાગતો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલો કેટલો લાગે છે? યુડીએલ લોડ, તો લોડ ગુણ્યા અંતર ગુણ્યા અડધું અંતર, તો 1 મીટર થઈ ગયું. પછી પ્લસ બીજો કયો? 40 કિલો ન્યૂટન નો, તો 40 કિલો ન્યૂટન એટલે 40 ગુણ્યા કેટલું અંતર? A થી કેટલું દૂર છે? તો A થી 3 મીટર દૂર છે, તો A થી 3 મીટર આવી ગયો. પ્લસ પછી કયો છે? 20 કિલો, એ યુડીએલ છે, તો 20 ગુણ્યા 2, પેલા 20 ગુણ્યા 2, આનું અડધું કેટલું? આનું અડધું કેટલું? 1 મીટર. આનું અડધું 1 મીટર. હવે અહીંયાથી ગણો તો 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, એટલે ગુણ્યા 5 થઈ જશે અહીંયા. ઓકે, ક્લિયર? ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 લખી નાખતા હોય છે, આપણે ટોટલ A થી કન્સિડર કરવાનું છે. ક્લિયર? ચલો અહીંયા શું થશે? રિએક્શન ઓફ B ક્રોસ 6 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા થશે 30 ક્રોસ 2 60 પ્લસ 120 પ્લસ 5 દુ 10, 10 ગુણ્યા 20, 200 થઈ ગયું. ઓકે, ચલો રિએક્શન ઓફ B ક્રોસ 6 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા થશે 200 પ્લસ 120 પ્લસ 60, એટલે ટોટલ થશે 380. ઓકે, RB ઇઝ ઇક્વલ ટુ RB ક્રોસ 6 બરાબર 380 ડિવાઇડ બાય 6, સોરી અહીંયા 380 ડિવાઇડ બાય 6 કરવા પડશે, એટલે અહીંયા રિમૂવ થઈ જશે મારું. ઓકે, RB ઇઝ ઇક્વલ ટુ, ચલો 380 ભાગ્યા 6 કરીએ તો આન્સર આવશે મારો RB ઇઝ ઇક્વલ ટુ, આન્સર આવશે RB ઇઝ ઇક્વલ ટુ, આન્સર આવશે 63.33 કિલો ન્યૂટન. ઓકે, RB મળી ગયો. ઓકે, ચલો RA શોધવો છે, રિએક્શન ઓફ A શોધવો છે. રિએક્શન ઓફ A શોધવા માટે RA બરાબર ટોટલ લોડ માઇનસ RB. ચલો ટોટલ લોડ કેટલો? તો ટોટલ લોડ કેટલો છે? અહીંયા ટોટલ લોડ કેટલો છે? ફર્સ્ટ છે 30, પહેલો છે 30 ગુણ્યા કેટલું અંતર? 2 મીટર, પછી પ્લસ 40
પ્લસ 20 ગુણ્યા 2 યુડીએલ લોડ છે એટલે લોડ ગુણ્યા અંતર માઇનસ આરબી કેટલો તો 63.33 અહીંયા 63.33 ઓકે ક્લિયર ચલો 63.33 આવી ગયો ચલો અહીંયા શું થશે હવે 30 ગુણ્યા 2 એટલે 60 પ્લસ 40 માઇનસ 63.33 ઓકે એટલે 140 માઇનસ 63.33 આન્સર આવશે 76.67 કિલો ન્યૂટન આ આવી ગયો રિએક્શન ઓફ એ ક્લિયર તો આ રિએક્શન ઓફ એ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ રીતના રિએક્શન શોધવાનો હોય છે જીટીયુ ના એક્ઝામમાં 100% પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો ઈએમ ના જેટલા પણ જીટીયુ ના એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલા છે થિયરી છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે દરેક વસ્તુ આપણા કોર્સની અંદર છે હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યો તો પરચેસ કરી લેશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો ઓકે અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો ચલો નેક્સ્ટ આ ટાઈપનો એક એક્ઝામ્પલ આપ્યો છે મલ્ટિપલ અહીંયા તમને પોઈન્ટ લોડ આપી દીધા છે તો એ પોઈન્ટ લોડની ગણતરી કરવાની છે હવે મેં તમને શું કીધું કે ઉપરથી નીચે આવતો લોડ હોય પ્લસ લેવાનો જ્યારે નીચેથી ઉપર જતો હોય તો માઇનસ લેવાનો છે ઓકે ચલો અહીંયા એ અને બી ટેકો આપી દીધો છે ફર્સ્ટ આપણે અહીંયા @ એ આગળ મોમેન્ટ લઈએ છે તો આરબી ક્રોસ કેટલું અંતર થશે 1 2 3 4 મીટર તો 4 મીટર થઈ ગયું હવે એની આ બાજુ લોડ લાગી રહ્યો છે એટલે પહેલા મારે અહીંયા પ્લસ કરી અહીંયા લેવો પડશે કેટલો 10 ગુણ્યા 2 લઈ લેવો પડશે થઈ ગયો એની આ બાજુ એની લેફ્ટ હેન્ડ સાઈડ લાગતો હોય તો આ બાજુ જ લેવાનો રહેશે એન્ટી ક્લોક ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ ઓકે ઇઝ ઇક્વલ ટુ ચલો એથી આ બાજુ પહેલો લોડ કેટલો લાગે છે 5 ગુણ્યા 1 પછી આ લોડ છે એ ઉપર જાય છે એટલે અહીંયા શું આવશે આ જે લોડ છે ઉપર જાય છે એટલે અહીંયા માઈનસ આવશે એટલે અહીંયા શું થશે 10 ગુણ્યા કેટલું અંતર 2 મીટર પછી પ્લસ 15 ગુણ્યા કેટલું અંતર 3 મીટર પ્લસ 10 ગુણ્યા કેટલું અંતર 5 મીટર 1 2 3 4 ને 5 મીટર ઓકે આટલું થઈ ગયું હવે આનો આપણે ગણતરી કરીએ આરબી ઇઝ ઇક્વલ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ થઈ જશે ચલો અહીંયા થઈ જશે મારું 4 પ્લસ 20 is equal to 5 minus 20 plus 45 plus 50 okay चलो RB cross 4 okay અહીંયા થશે 5 minus 20 plus 45 plus 50 એટલે આન્સર આવશે 80 ઓકે પ્લસ 20 રહી ગયો ને અહીંયા હા હજી પ્લસ 20 એ રહી ગયો છે એટલે પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 80 થઈ ગયું ઓકે આ બાજુ 20 આ બાજુ જશે એટલે આરબી ક્રોસ 4 ઇઝ ઇક્વલ ટુ 80 માઇનસ 20 ઓકે 80 માઇનસ 20 આરબી ઇઝ ઇક્વલ ટુ 60 ડિવાઇડ બાય 4 ઓકે એટલે 60 ડિવાઇડ બાય 4 50 એટલે આરબી આવશે મારો આરબી ઇઝ ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન ચલો આરબી 50 કિલો ન્યૂટન આવી ગયો ઓકે હવે મારે રિએક્શન શોધવું છે આરએ શોધવું છે આરએ બરાબર ટોટલ લોડ માઇનસ આરબી ચલો આરએ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ કેટલો તો અહીંયા પહેલો જે ટોટલ લોડ છે જોઈ લઈએ ચલો ટોટલ લોડ કેટલો છે તો 10 પ્લસ 5 माइनस 10 ऊपर जो तो माइनस प्लस 50 प्लस 10 माइनस કેટલો છે 50 મળેલો છે આરબી 50 મળેલો છે ઓકે એટલે અહીંયા થશે મારો 5 પ્લસ 50 પ્લસ 10 માઇનસ 50 આન્સર આવશે 50 આરએ ઇઝ ઇક્વલ ટુ આવી જશે 50 કિલો ન્યૂટન ઓકે એટલે આરએ અને આરબી સરખા છે એટલે બંને બેલેન્સમાં કહી શકાય વિદ્યાર્થી મિત્રો તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે જીટીયુ માં 100% એક્ઝામ્પલ હશે
100% પૂછાવાનો છે વિદ્યાર્થી મિત્રો। જેટલા પણ GTU માં એક્ઝામ્પલ પૂછાયેલા છે એ બધા જ એક્ઝામ્પલની ગણતરી આપણા કોર્સની અંદર અવેલેબલ છે। ટોટલી મેં કોર્સની અંદર જેટલા પણ GTU ના પેપર્સ છે, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, એ દરેક વસ્તુની ગણતરી આપણે મૂકેલી છે। તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને અહીંયા જેટલા પણ મેં એક્ઝામ્પલ કરાયા છે બધાની એક્ઝામ્પલની પરફેક્ટલી તૈયારી કરી લેશો વિદ્યાર્થી મિત્રો। તો આશા રાખું છું આ વિડીયોમાં તમને ટોટલી માહિતી આવી ગઈ હશે। અહીંયા જેટલા ચેપ્ટર નંબર 3 ના જે એક્ઝામ્પલ છે મોસ્ટ ટાઈમ બધા જ એક્ઝામ્પલ ફિનિશ થઈ ગયા છે। હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે CG સેન્ટર ઓફ ગ્રેવિટી એન્ડ સેન્ટ્રોઇડ સ્ટાર્ટ કરવાના છે। ત્યાં સુધી આ પરફેક્ટલી તૈયારી કરી લેશો વિદ્યાર્થી મિત્રો। જેવું થઈ જાય તરત જ મને કોમેન્ટ કરશો। બીજું ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો ફટાફટ ત્યાંથી જોઈન થઈ જશો જેથી તમને આગળના સમયમાં જેટલા પણ અમે સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન છે દરેક શેર કરતા રહીએ। ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો કરી દેશો અને આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એને પણ ફોલો કરી દેશો જેથી ટોટલી PDF તમને ત્યાંથી મળી રહેશે। આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।